નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 9 શીખીશું. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. જો tan A બરાબર 1/3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. નંબર 1 sin A cos C cos A sin C. નંબર 2 cos A cos C sin A sin C. આ જે બંને છે અને આપણે મૂલ્યો શોધવાના છે, કિંમતો શોધવાની છે, બરાબર. હવે આની અંદર સૌપ્રથમ આની કિંમતો જો શોધવી હોય તો આપણી પાસે sin A cos C cos A sin C આની કિંમતોની આપણને ખબર હોવી જોઈએ. તો સૌપ્રથમ આ જે ગુણોત્તરો છે ને એ પહેલા શોધી લઈશું. હવે અહીંયા આપણને tan A બરાબર 1/3 આપ્યા છે. એના આધારે આ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ પહેલી મેળવી લઈશું અને પછી આ ગુણોત્તરો શોધીએ અને પછી આમાં કિંમતો મૂકીશું. સાદુરૂપ આપશું એટલે જવાબ આવી જશે. તો શરૂઆત ત્યાંથી કરીએ છીએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 જે આપણી રકમમાં આવેલું છે, કાટખૂણો છે. અહીં AC કર્ણ બનશે. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. ખૂણો B 90 છે. તથા tan A બરાબર 1/3 આપેલા છે, બરાબર. હવે tan A એટલે કે A નો tan, A ને આધારે આપણે tan શોધવાનો છે અને tan નો મતલબ આપણને ખબર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. A ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો A ની સામેની બાજુ કઈ છે? BC છે, બરાબર. એકવાર આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય, બરાબર. આવડી ગયું, સીધા BC જ લખી દેવાના. ના ફાવે તો પેલું આ રીતનું લખવાનું, સામેની બાજુ ભાગ્યા A ની પાસેની બાજુ. 1/3 જે છે અમે લખી દઈશું. હવે બાજુઓ લખીએ. ખૂણા A ની સામેની બાજુ કઈ છે? BC. અને ખૂણા A ની પાસેની બાજુ છે AB. બરાબર 1/3, બરાબર છે. હવે આપણે અહીંયા અંશ માટે અંશ અને છેદ માટે છેદ ધારીશું, કે જોઈન્ટ કરીને. 1 ની પાછળ k અને વર્ગમૂળ 3 ની પાછળ k લગાવી અને એ ધારી લઈએ. ધારો કે BC બરાબર 1k એટલે એકલા k લખીએ અને છેદ માટે છેદ ધારવાનો. AB બરાબર વર્ગમૂળમાં 3k. અહીંયા જે k છે એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, લખી દઈએ k belongs to r minus છગડીયા કૌંસમાં j, બરાબર છે. હવે અહીંયા જે બાજુઓ મળે છે લખી દઈએ. BC આપણી જોડે k છે તો એ k લખી દઈએ. AB વર્ગમૂળ 3k છે તો ત્યાં વર્ગમૂળમાં 3k લખી દઈએ. મેળવવાનો બાકી રહ્યો છે એ સીધાના માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે કર્ણ AC છે શોધી શકીએ. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. તો અહીંયા લખીએ AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. AB આપણી પાસે વર્ગમૂળ 3k છે તો ત્યાં વર્ગમૂળ 3k નો વર્ગ. BC બરાબર આપણે જોડે k છે તો k નો વર્ગ. હવે વર્ગમૂળ 3 નો વર્ગ પૂરેપૂરા 3 મળી જશે અને k નો વર્ગ. એકલા k નો વર્ગ. 3 ને 1 4k નો વર્ગ. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો AC બરાબર 4 કોનો વર્ગ છે? 2 નો અને k વર્ગનો છે વર્ગ દૂર કરીએ તો AC બરાબર આપણને 2k મળશે. AC બરાબર 2k.
હવે આપણી પાસે જે જરૂરી ગુણોત્તરો છે બધા મેળવી લઈએ. પહેલા a ને અનુલક્ષીને sin a અને cos a બંને મેળવી લઈએ. sin a અને cos a. એટલે પહેલા આપણે અહીંયા a ને અનુલક્ષીને વાત કરીએ તો sin a. sin a નો sin એટલે કે a ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો a ની સામેની બાજુ કઈ છે? BC છે. સીધા લખીએ. ના ફાવે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એવું ગુજરાતીમાં લખવાનું. સાબા ભાગ્યા કર્ણ. BC ભાગ્યા AC બરાબર BC આપણી જોડે k છે. AC 2k છે. બરાબર k ઉડી જશે, અંશમાં બધું ઉડી જાય એટલે 1 વધે, છેદની અંદર 2 વધશે. એ જ પ્રમાણે એનો cos પણ શોધી લઈએ. cos a બરાબર cos a એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોની? a ની. a ની પાસેની બાજુ કઈ છે? ab છે. બરાબર થિયરી ની અંદર આ બધું આપણે શીખી ગયા છીએ. પાકું કરી દેવાનું વ્યવસ્થિત. cos a એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો ab આપણી પાસે વર્ગમૂળમાં 3k છે. વર્ગમૂળમાં 3k ac 2k છે. k દૂર થશે, અહીંયા અંશમાં વર્ગમૂળમાં 3 વધશે, છેદમાં વધશે 2. હવે c પાસે આવીએ તો c ને અનુલક્ષીને sin c અને cos c શોધીએ. sin c તો c ની સામેની બાજુ sin c એટલે c ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો c ની સામેની બાજુ કઈ છે? ab છે. ab ભાગ્યા કર્ણ ac બરાબર ab આપણી પાસે વર્ગમૂળ 3k છે અને ac 2k છે. k દૂર થશે, અહીંયા અંશમાં વધે વર્ગમૂળ 3 છેદમાં વધે 2. હવે એ પ્રમાણે sin c શોધ્યો છે, એમને એમ cos c શોધી લઈએ. cos c એટલે c ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos એટલે પાસેની બાજુ. તો c ની પાસેની બાજુ કઈ છે? bc છે. ભાગ્યા કર્ણ ac. ચલો bc આપણી પાસે k છે, ac 2k છે. k દૂર થઈ જાય, અંશમાં બધું દૂર થાય એટલે 1 વધે, છેદમાં વધે 2. બરાબર. હવે આપણે ગણતરી જે જરૂરી હતું બધું મેળવાઈ ગયું છે. હવે પહેલા નંબર 1 ની ગણતરીની શરૂઆત કરીએ. તો નંબર 1 sin a cos c. પહેલા રકમ એમને લખી દેવાની. sin a cos c વત્તા cos a sin c એટલે કે ગુણાકાર. ચલો sin a આપણે મેળવેલા પડ્યા છે, એક દ્વિતીયાંશ છે. તો પહેલા કૌંસની અંદર આપણે એક દ્વિતીયાંશ લખીશું ગુણ્યા બીજા કૌંસમાં cos c એક દ્વિતીયાંશ છે. તો એ પણ લખી દઈએ પ્લસ m ના m. તમે વચ્ચે કૌંસ ના કરો તો ગુણાકાર કરી શકાય, એક દ્વિતીયાંશ ગુણ્યા એક દ્વિતીયાંશ. cos a આપણી પાસે વર્ગમૂળ 3/2 છે. તો કૌંસમાં લખીએ વર્ગમૂળમાં 3/2 ગુણ્યા બીજા કૌંસમાં sin c વર્ગમૂળ 3/2 છે. તો એને એમ નામ લખી દઈએ બરાબર અંશ નો ગુણાકાર 1 1 છેદ નો ગુણાકાર 2 2 4 પ્લસ અંશ નો ગુણાકાર વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે પૂરેપૂરા 3 અને છેદ નો ગુણાકાર 2 2 4 બરાબર. હવે છેદ બંનેના સરખા છે, અંશનો સીધો જ સરવાળો થઈ જાય. 1 ને 3 4, અહીંયા 4 4 ઉડી જાય, બધું ઉડે એટલે શું વધે? 1 વધે. બરાબર છે. તો અહીંયા બરાબર 1 આવશે. બરાબર. હવે નંબર 2 ની ગણતરીની શરૂઆત કરીએ. તો નંબર 2 ની પહેલી રકમ લખી દઈએ cos a cos c
માઇનસ સાઇન a ઇન્ટુ સાઇન c કિંમતો મૂકી અહીંયા તો cos a આપણી પાસે વર્ગમૂળ 3 ભાગ્યા 2 છે તો ત્યાં લખીએ વર્ગમૂળ 3 ભાગ્યા 2 cos c એક દ્વિતીયાંશ છે તો એક દ્વિતીયાંશ લખી દઈએ માઈનસ sin a એક દ્વિતીયાંશ છે તો એક દ્વિતીયાંશ આવશે sin c વર્ગમૂળ 3 ભાગ્યા 2 છે તો ત્યાં લખીએ વર્ગમૂળ 3 ભાગ્યા 2 બરાબર છે હવે આનું સાદુરૂપ આપીએ બરાબર અહીંયા અંશનો ગુણાકાર વર્ગમૂળ 3 ગુણ્યા એટલે 1 એટલે વર્ગમૂળ 3 જ આવશે અને છેદનો ગુણાકાર 2 દુ 4 માઈનસ અંશનો ગુણાકાર 1 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 જ આવશે છેદનો ગુણાકાર 2 દુ 4 વર્ગમૂળ 3 ભાગ્યા 4 માંથી વર્ગમૂળ 3 ભાગ્યા 4 જાય તો 0 જવાબ આવશે બરાબર તો આ દાખલો છે ને આ રીતે ગણી શકાય પેલા tan a બરાબર 1 છેદમાં વર્ગમૂળ 3 આપ્યા છે એના બધી પેલી 3 બાજુમાં મેળવી દેવાની પછી sin a cos a sin c cos c મેળવી દેવાના અને પછી આ નંબર 1 ની રકમ લખી કિંમતો મૂકવાનું સાદુરૂપ આપો એટલે જવાબ આવી જશે આનો અને નંબર 2 માં પણ રકમ લખી અને કિંમતો મૂકી સાદુરૂપ આપશો એટલે જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ આની આગળના દાખલા અને થિયરી જોવા માટે આપણી ચેનલનો પ્લેલિસ્ટ આ ચેપ્ટરનો પ્લેલિસ્ટ આપણે ચેનલ ઉપર બનાવેલું છે તો ત્યાં જઈ અને આ ચેપ્ટરની થિયરી અને આગળના બધા દાખલા શીખી શકશો અને બીજા જે છે ચેપ્ટરો પહેલા સત્રના જેટલા ચેપ્ટરો હતા એ પણ બધાના પ્લેલિસ્ટ બનાવેલા છે તો એના પણ રિવિઝન માટે તમે બધા જ પ્લેલિસ્ટ જે બનાવેલા છે એમાં જઈને થિયરી અને દાખલાઓ શીખી શકશો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી